ફરીવાર એકવાર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો આપણે ચેપ્ટર નંબર 8ની અંદર મળીએ છીએ. ત્યારે બાળકો આપણે જમીનના પ્રકાર વિશે બાળકો આપણે ચર્ચા વિચારણા કરતા હતા. બાળકો આપણે એમાં અંદર બાળકો બે પ્રકાર જોયા હતા આપણે જમીનના. એક કાપની જમીન બાળકો અને બાળકો બીજી હતી એ છે કાળી જમીન બાળકો. આજે બાળકો એના પછી ના બાળકો બીજા બે ના બાળકો પ્રકાર બાળકો છે એના વિશે અભ્યાસ આજે કરવો છે. ત્યાર પછી બાળકો લઈએ તો એ જમીન એટલે બાળકો રાતી જમીન. રાતી જમીન છે બરાબર. તો સૌથી પહેલાં બાળકો આપણે ક્ષેત્રફળ લેશું બાળકો. એટલા માટે બાળકો આપણે નકશો પહેલાં આપણે દોરશું બાળકો. એના માટે આપણે બાળકો એનું જે પ્રમાણ બાળકો લઈએ આપણે તો બાળકો લઈએ ક્ષેત્રફળ બાળકો લઈએ આપણે એનું તો 19% બાળકો ભાગની અંદર બાળકો આવી જમીન છે આવેલી છે. બાળકો એના ક્ષેત્રો ક્યાં ક્યાં છે તો બાળકો ક્ષેત્રો લઈએ આપણે બાળકો એના તો કે દક્ષિણમાં તમિલનાડુથી માંડી અને ઉત્તરમાં એમ કહેવામાં આવે છે બુંદેલખંડ સુધી તેમજ પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી માંડી અને પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી. તો આપણે સમજી લઈએ અહીંયા આ તમિલનાડુ દક્ષિણો બાળકો દક્ષિણમાં તમિલનાડુ માંડે બાળકો ઉત્તરમાં આ જે વિસ્તાર કહેવાય બાળકો એને કહેવાય બુંદેલખંડ ત્યાં સુધી. બાળકો અહીંયા રાજમહેલની ટેકરીઓ આવેલી છે. અહીંથી માંડીને બાળકો અહીંયા કહેવાય ગુજરાતમાં કચ્છ સુધી. આ છે બાળકો તો કે રાજસ્થાનમાં બાળકો રાજસ્થાનની અંદર કઈ બાળકો આપણે તો ડુંગરપુર, ચિત્તોડગઢ, ત્યાર પછી ઉદયપુર, ભીલવાડા અને બાંસવાડા જેવા જિલ્લાઓમાં આપણને આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. લોકો તત્વો લઈએ આમાં તો ફેરિક ઓક્સાઇડ નું પ્રમાણ વધારે હોવાથી આ જમીન છે નું ઉપરનું પડ લાલ રંગનું બાળકો દેખાય છે, પણ જમીનની નીચે તે પીળા રંગની હોય છે. સપાટી બાળકો નીચે જઈએ તો પીળા રંગની દેખાય ને બાળકો ઉપરનો ભાગ બાળકો કેવા બાળકો એ ઉપરનો ભાગ છે બાળકો એ આપણને લાલ રંગનું બાળકો આપણને દેખાય છે. આગળ બાળકો લઈએ આપણે એમાં બરાબર. તો જમીનની જે બાળકો પીળા રંગની હોય છે બાળકો આમ કહેવાય કે આમાં પાક બાળકો લઈએ તો લાલ અને પીળા રંગની જમીનમાં અળસી, બાજરી, જુવાર, મગફળી, પછી બટેટા અને ઘઉં
વગેરે પાકથી લેવામાં આવે છે. બાકો આને એક કી મેં આપી દીધી છે. આ બાજુ બમ ઘઉં, આ બાજુ બમ ઘઉં. આ બાળકો નહીં લઈએ, અહીંયા અળસી લઈશું આપણે. આ બાજુ બમ અને ઘઉં. અ એટલે અળસી, બા એટલે બાજરી, જો એટલે જુવાર, બ એટલે બટેટા, મ એટલે મગફળી, ઘઉં બાળકો આપણે. હવે આપણે કહી શકાય વિશેષતા બાળકો શું એની? બાળકો આમાં આ જમીનમાં પોટાશ, મેગ્નેશિયમ અને ફોસ્ફેટ એ બાળકો હંમેશા કહી શકાય બાળકો આપણે એની ઉણપ બાળકો હોય છે. તો બાળકો આ વાત થઈ રાતી જમીન બાળકો, જેને આપણે લાલ જમીન બાળકો કહીએ છીએ. ઓકે, એના વિશે અહીંયા માહિતી આપણને આપેલી છે. બાળકો ક્ષેત્રફળ કેટલું છે? તો કે આનું ક્ષેત્રફળ છે બાળકો 19% સમગ્ર ભારત દેશની અંદર બાળકો. ક્ષેત્રો ક્યાં ક્યાં? દક્ષિણ દક્ષિણમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બકા બુંદેલખંડ સુધી બાળકો, પૂર્વમાં બકો રાજમહેલની ટેકરીથી માંડી અને પશ્ચિમમાં ગુજરાતના બકો કચ્છ સુધી, અને રાજસ્થાનમાં બકો ડુંગરપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, ભીલવાડા અને બાંસવાડા જેવા જિલ્લાઓમાં બકો આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. બકો તત્વો ક્યાં હોય છે? બકો ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ બાળકો છે એ સૌથી વધારે હોય છે. આથી બાળકો જમીનનું ઉપરનું બાળકો જે પડ બાળકો છે એ આપણને લાલ રંગનું બાળકો આપણને દેખાય છે. અને આ લાલ રંગનું બાળકો જે દેખાય છે એના પછી બાળકો નીચે જઈએ બાળકો આપણે જમીનમાં બરાબર સપાટી નીચે, તો એ જમીન આપણને પીળા રંગની દેખાય છે. એમાં કયા પ્રકારના પાક લેવામાં આવે છે? તો કે આ લાલ અને પીળા રંગની બાળકો જે જમીન છે એ જમીનની અંદર બાજરી, અળસી, જુવાર, મગફળી, બટેકા અને ઘઉં બાળકો જેવા પાકોથી લેવામાં આવે છે. આ જમીનમાં પોટાશ, આ ઉપરાંત એમ કહેવામાં આવે કે મેગ્નેશિયમ અને ફોસ્ફેટ બાળકો છે એની હંમેશા બાળકો આપણને ઉણપ જોવા મળતું હોય છે. તો એમ કહી શકાય કે રાતી જમીન બાળકો જે છે બરાબર, એ રાતી જમીનમાં બાળકો જે પ્રમાણે ક્ષેત્રફળ આપણને આપેલું છે 19%, જે પ્રમાણે ક્ષેત્રો આપણને આપેલા છે એના પરથી કહી શકાય આપણે કે ભાઈ ભારત દેશની અંદર બાળકો સૌથી વધારે કઈ જમીન આવેલી છે? તો સૌથી વધારે બાળકો કાપની જમીન આવેલી છે. ત્યાર પછી બાળકો બીજા નંબરની જમીન એટલે 19% જમીન, એ જમીન એટલે બાળકો રાતી જમીન. બાળકો ત્યાર પછી બાળકો જો ત્રીજા નંબરની બાળકો જમીન આવતી હોય તો બાળકો એ જમીન એટલે કાળા અથવા કાળી જમીન બાળકો તરીકે ઓળખવામાં આવે છે. બાળકો જેનું પ્રમાણ કહી શકાય બાળકો એનું પ્રમાણ છે એ 15% આપણને જોવા મળે છે. તો આવી રીતે દેશની અંદર બાળકો જે જમીનો છે એ જમીનના પ્રકારો બાળકો છે એ આવી રીતે છે એ પાડવામાં આવેલા હોય છે. બાળકો જોઈએ ત્યાર પછી એના પછીનો જે કે જમીનનો બાળકો પ્રકાર છે એના વિશે આપણે માહિતી મેળવીએ. જમીનનો એક પ્રકાર એટલે બાળકો કહી શકાય કે રણ પ્રદેશની જમીન વિશે બાળકો આપણે માહિતી મેળવીએ. રણ પ્રદેશની જમીનો બાળકો સૌથી પહેલા વાત કરશું બાળકો આપણે આના વિશે કે ભાઈ જે રણ પ્રદેશની બાળકો જે જમીનો છે એ જમીનના ક્ષેત્રો ક્યાં ક્યાં બાળકો પહેલા તો આપણે એ જોઈએ. તો પહેલા લખશું બાળકો આપણે અહીંયા પોઈન્ટ પાડશું એક ક્ષેત્રો. તો અહીંયા આપણે કહી શકાય કે ભાઈ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત બાળકો આ બધાના બાળકો જે શુષ્ક વિસ્તાર છે, શુષ્ક કે અર્ધ શુષ્ક વિસ્તારોમાં પ્રદેશોમાં બાળકો આપણને આ પ્રકારની બાળકો જમીન જોવા મળતી હોય બાળકો. તો આપણે અહીંયા બાળકો નકશાની મદદ સમજવાના બાળકો પ્રયત્ન કરશું આપણે કે ભાઈ આ જમીન છે એ કયા કયા વિસ્તારમાં બાળકો આવેલી છે
બરાબર. તો એને આપણે વિસ્તારપૂર્વક સમજવા માટેના પ્રયત્ન કરશું અહીંયાના માટે આપણે, બરાબર. તો અહીંયા હું તમને નકશાની મદદથી થોડા ઘણા સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તો અહીંયા કીધું આપણે પંજાબ, તો આ પંજાબ અહીંયા આવેલું છે, તો એની બાજુમાં અહીંયા હરિયાણા, તો ત્યાર પછી મોટો વિસ્તાર એટલે રાજસ્થાન, ત્યાર પછી લઈએ આપણું ગુજરાત. તો એના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો એટલે કેવા? શુષ્ક એટલે એકદમ સૂકા વિસ્તાર બાળકો, અને અર્ધશુષ્ક એટલે એનો મિનિંગ બાળકો એવો થયો કે અર્ધશુષ્ક એટલે એટલા બધા સૂકા પણ નહીં, એટલા બધા લીલા પણ નહીં, બાળકો જેને કહેવાય અર્ધશુષ્ક વિસ્તારમાં. ગુજરાતમાં કયા વિસ્તાર બાળકો આ પ્રકારના આપણને જમીન જોવા મળે છે? તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર બાળકો આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. તત્વો લઈએ કે કયા પ્રકારના તત્વો છે એ આમાં જોવા મળે બાળકો છે. તો એમાં માત્ર ને માત્ર એક જ તત્વો બાળકો આપણને જોવા મળે, અને એ ક્યાં છે બાળકો આપણને ખબર છે બધાને, બરાબર. એ તત્વો એટલે ક્ષારીય તત્વો. એ બાળકો ક્ષારીય તત્વો બાળકો સૌથી વધારે પ્રમાણેનું હોય છે એમાં. ત્યાર પછી આગળ વાત કરીએ, બરાબર. તો પાક બાળકો લઈએ આપણે, કેવા પ્રકારનો પાક લઈ શકીએ બાળકો આપણે ત્યાં, બરાબર. તો કહેવામાં આવે બાળકો કે જો સિંચાઈની બાળકો સગવડતા પ્રાપ્ત થાય, એ સિંચાઈની સગવડતા પ્રાપ્ત થાય તો બાજરી અને બાળકો જુવાર જેવા પાકો આપણે એમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી બાળકો લઈએ એની વિશેષતા શું ભાઈ? તો એમ કહેવાય કે ભાઈ આ જમીન રેતાળ હોય છે વખતો પહેલા, બીજું ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, અને ત્રીજું બાળકો જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે, અથવા બાળકો એમાં ઉણપ આપણને જોવા મળે છે બાળકો. તો આ વાતથી બાળકો ભારત દેશની અંદર આવેલી એક જમીનનો પ્રકાર એટલે રણ પ્રદેશની બાળકો જમીનો. ક્ષેત્ર બાળકો લઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત બાળકો, તો એટલા પ્રદેશ આપણે દર્શાવી શકીએ. એની અંદર અર્ધશુષ્ક અને શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં બાળકો આપણને આ પ્રકારની બાળકો જમીન જોવા મળે છે. ગુજરાતમાં બાળકો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ પ્રકારની બાળકો જમીનો આવેલી છે. તો તત્વો લઈએ તો ક્ષારીય તત્વોનું પ્રમાણ બાળકો સૌથી વધારે હોય છે એની અંદર. તો પાક લઈએ તો કે સિંચાઈની સગવડતા પાકો જો પ્રાપ્ત થાય તો બાજરી અને જુવાર જેવા પાકો આપણે છે લઈ શકીએ છીએ, બરાબર. વિશેષતા કહી શકાય કે આ જમીન બાકો રેતાળ છે, ક્ષારનું પ્રમાણ બાકો સૌથી વધારે છે, અને જૈવિક દ્રવ્યનું પ્રમાણ બાકો સૌથી વધારે આપણને જોવા મળે છે. તો આ વાતચીત થઈ ભારત દેશની અંદર આવેલી જમીનનો એક પ્રકાર એટલે બાકો કહી શકાય કે એ રણ પ્રદેશની બાળકો જમીનો. જે બાળકો ત્યાર પછી આપણે પડખાવ જમીન વિશે બાળકો માહિતી આપણે મેળવી છે. ત્યાર પછી જે બાળકો આપણે પડખાવ જમીન વિશે આપણે લઈશું. પડખાવ જમીન બાળકો જેને કહેવામાં આવે છે લેટેરાઇટ બાળકો જમીન. હવે અહીંયા બાળકો આપણે એ થાય કે ભાઈ એ લેટેરાઇટ જમીન ક્યાં આવેલી હશે બાળકો, જેને કહેવાય પડખાવ જમીન બાળકો. તો બાળકો સૌથી પહેલા શું બાળકો આપણે એનું ક્ષેત્રો બાળકો વિશે તો બાળકો અહીંયા નકશાની મદદથી બાળકો આપણે સમજવાના પ્રયત્ન કરીશું કે ભાઈ આ જમીન છે એ કયા પ્રદેશોમાં ને કયા વિસ્તારમાં બાળકો અહીંયા આવેલી છે, બરાબર. બાળકો અહીંયા બાળકો તમારી સમક્ષ જે નકશો દોર્યો બાળકો આપણે બાળકો એની અંદર બાળકો ક્યાં જોવા મળે બાળકો, તો કે અહીંયા બાળકો કહેવામાં આવે કે અહીંયા આ પ્રદેશો બાળકો આખો વિસ્તાર બાળકો એટલે
એને કહેવાય દખણનો ઉચ્ચ પ્રદેશ. બાકો અહીંયા આવી જમીન આપણને દખણના ઉચ્ચ પ્રદેશોમાં બાકો આપણને જોવા મળે છે. બીજું કે એમાં કયા તત્વો હોય છે બાળકો? આપણે તો તત્વો બાળકો લઈએ આપણે તો પોટાશ, લો, એલ્યુમિનિયમ અને આયર્ન ઓક્સાઇડ. બાળકો આ તત્વો એની અંદર રહેલા હોય છે. બાળકો પાક લઈએ બાળકો આપણે કે કયા પ્રકારના પાકો છે એ લેવામાં આવે છે અહીંયા. તો પાકો વિશે કહીશું બાળકો આપણે અહીંયા. તો બાળકો સૌથી પહેલા શણ, શેરડી, કપાસ, ડાંગર, આ સિવાય ચા, કોફી અને કાજુ વગેરેની ખેતી કરવામાં અહીંયા આવે છે. બાળકો આ ઉપરાંત આગળ લઈએ બાળકો આપણે બરાબર. તો કે ભાઈ અહીંયાની વિશેષતામાં કોઈ લેવી હોય તો શું લેશો બાળકો આપણે? કે આ જમીન મૂળ અથવા બાળકો જે લેટેરાઇટ જમીન કહેવાય તો આપણે લેટેરાઇટ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે આ જમીનનો શબ્દ મૂળ લેટિન ભાષા ના લેટર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ઈંટ. હવે ઈંટ જો અર્થ થતો હોય તો એનો મિનિંગ એવો જ બાળકો થયો કે આ જમીન જ્યારે ભીની હોય ને ત્યારે બાળકો એ મુલાયમ હોય છે અને બાળકો આ જમીન સુકાઈ જતા એ સખત બની જાય છે. અને લોકો છેલ્લી વિશેષતા એ છે કે આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. એટલે લોકો એમ કહેવાય કે જૈવિક તત્વોનું પ્રમાણ છે એકદમ ઓછું હોય છે, તો હંમેશા ઉણપ રહેલી હોય છે. લોકો સમજી લઈએ પડખાવ જમીન એટલે લેટેરાઇટ જમીન. લેટેરાઇટનો બાકો શબ્દ વાકો છે એનો મિનિંગ થાય છે લેટર. બાકો લેટર પરથી શબ્દ આવ્યો લેટેરાઇટ. બરાબર બાકો ક્યાં જોવા મળે બાકો આપણને? સૌથી પહેલા તો કે દખણના ઉચ્ચ પ્રદેશમાં. દખણના ઉચ્ચ પ્રદેશ અથવા બાકો એને કહેવાય ડેક્કન ટ્રેક બરાબર તરીકે બાકો ઓળખવામાં આવે છે. બાકો ત્યાં આપણને આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. બાકો તત્વો લઈએ તો પોટાશ, લો, એલ્યુમિનિયમ અને બાકો આયર્ન ઓક્સાઇડ બાકો પ્રમાણ સૌથી વધારે આપણને જોવા મળે છે. બાકો આ ઉપરાંત કહી શકાય કે પાક કયા પ્રકારના પાકો લેવામાં આવે છે? તો શેરડી, શણ, કપાસ, ડાંગર, ચા, કોફી અને કાજુ બાકો ખેતી કરવામાં આવે છે. બાકો વિશેષતા શું? તો કે આ જમીનનો કોઈ શબ્દ છે લેટેરાઇટ. બાકો એ લેટેરાઇટનો શબ્દનો છે એ મૂળ લેટિન ભાષાનો બાકો જે શબ્દ છે લેટર, એ લેટર શબ્દ પરથી ઉતરી આવ્યો છે. એનો મિનિંગ થાય છે ઈંટ. લેટર એટલે ઈંટ એટલે શું? તો કે ઈંટ જ્યારે બને
ત્યારે બાળકો જ્યારે ભીની હોય ને ત્યારે બાળકો એકદમ મુલાયમ હોય, બાળકો જેવી એ સુકાઈ જાય એટલે બાળકો એ સખત બની જાય, કઠણ બની જાય, બાળકો મજબૂતાઈવાળી બની જાય છે, બરાબર. અને બાળકો આ જમીન બાળકો હંમેશા ઓછી ફળદ્રુપતા આપણને જોવા મળે છે. તો બાળકો અહીંયા વાત કરીએ બાળકો આપણે મુખ્ય 3 પ્રકાર વિશે. ક્યાં ક્યાં? એક બાળકો આપણે જોયું રાતી જમીન, બીજું પડખાવ જમીન, ત્રીજું રણ પ્રદેશની બાળકો જમીન વિશે. આ ત્રણેય બાળકો પ્રશ્ન તમારે તમારી પાકી બુકની અંદર બાળકો લખી નાખવાના છે, બરાબર, અને બાળકો સમજવા માટેના પ્રયત્ન કરવાના છે. એના પછીના બાળકો જે પ્રકાર બાળકો છે એ આપણે આવતા લેક્ચરમાં બાળકો આપણે અભ્યાસ કરીશું. આજે આ લેક્ચર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.